ચાઇલ્ડને ટ્યુશનમાં રાખવાની રાઈટ એજ કઈ? આ પ્રશ્ન આજે દરેક પેરેન્ટ્સના મનમાં છે. અને આજકાલ તો આપણે જોઈએ છીએ કે પ્રેપ સ્કૂલના બાળકો એટલે કે જુનિયર કેજી સિનિયર કેજીના કિડ્સ પણ ટ્યુશનમાં જાય છે. અને એમાં પેરેન્ટ્સ શું માને છે કે જો મારા બાળકને ટ્યુશનમાં નહીં મોકલું તો પાછળ તો નહીં રહી જાય. પણ હકીકતમાં શરૂઆતના વર્ષોમાં જરૂરી શું છે? સ્ટ્રોંગ ફાઉન્ડેશન, પ્લે બેઝડ એક્ટિવિટીઝ, રીડિંગ હેબિટ્સ અને પેરેન્ટ્સ સાથેનો ક્વોલિટેટિવ ટાઈમ. જો બાળક સ્કૂલમાં જ સારી રીતે શીખી રહ્યું હોય, ઘરે પણ રિવિઝન થતું હોય, તો શરૂઆતના વર્ષોમાં મોટા ભાગે ટ્યુશનની કોઈ જ જરૂર નથી. તો હવે ક્વેશ્ચન છે કે બાળકને ટ્યુશન મૂકવાની રાઈટ એજ કઈ? જેનો આન્સર છે સ્ટાન્ડર્ડ 4th કે 5th પછી, જ્યારે સબ્જેક્ટ્સ વધારે કોન્સેપ્ટ બેઝ બનતા જતા હોય અને પેરેન્ટ્સને પણ ઘરે ભણાવવામાં મુશ્કેલી પડતી હોય, ત્યારે ટ્યુશનનો ઓપ્શન વધારે હેલ્પફુલ છે. તો હવે યાદ રાખજો, રાઈટ એજ કરતાં વધારે મહત્વનું શું છે? રાઈટ નીડ. જ્યારે ખરેખર જરૂર હોય ત્યારે ટ્યુશન એક બેસ્ટ સપોર્ટ બની શકે છે. પણ ટ્રેન્ડ જોઈને કોઈ પણ ડિસિઝન ન લેવું જોઈએ.